જય માતાજી મિત્રો, આજે અમે આવી ગયા બધા વિદ્યાર્થીઓને લઈને ઉમરી ગામે સ્વિમિંગ પુલમાં નાહવા માટે. છોકરાઓ બધા નાય અને રમતનું જ્યાં રમત રમવા માટેની જે જગ્યા હતી ત્યાં બધા જ બાળકો ખૂબ જ ધામધૂમથી ખૂબ જ મોજથી ત્યાં રમત રમ્યા અને બાળકોને પણ મજા આવી ગઈ. અને દરેક બાળકો જે છે દરેકે આનો ખૂબ જ આનંદથી લાભ લીધો. આપ જોઈ રહ્યા છો કે બાળકો કેવા ટાયર ઉપર સરસ મજાની રમત જે છે એ રમી રહ્યા છે. એક પછી એક ટાયરમાંથી તેઓ લોકો પસાર થાય છે. બાળકોએ ખૂબ જ આનંદ લીધો આનો. દરેક બાળકો જે છે એ ખૂબ જ ઉત્સાહિત હતા અને અમે પણ ક્યારના નક્કી કરતા હતા કે આજે આપણે એક દિવસ સ્વિમિંગ પુલમાં નાહવા માટે જવું છે. આ ઝૂલો જે છે ઝૂલા ઉપર બાળકો ચાલી રહ્યા છે. ઝૂલતો પુલ કહીએ આપણે તેમને. ઝૂલતા પુલમાં બાળકો જે છે એ પસાર થાય છે. બાળકને ખૂબ જ લાગણીથી બધા અહીંયા આવ્યા છે. આ ટાયર ઉપર ફરી એક વખત દરેક બાળકો જે છે બેલેન્સિંગ રમત રમી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે શરીરનું સંતુલન જાળવી અને આ ટાયર ઉપર ચાલવાનું હોય છે. આ બાળકોએ પણ આ રમત જે છે એ પસાર કરી લીધી છે અને તેમાં પણ વિજેતા બની ચૂક્યા છે. હવે આ બીજો એક ઝૂલતો પુલ છે. એ બીજા ઝૂલતા પુલ ઉપર આ ત્રણેય બાળકો જે છે એ ચાલતા ચાલતા આવે છે. પુલ જે છે એ આલક ડોલક થાય છે અને અંતે બાળકોએ આ પુલ ઉપરથી પસાર થઈ ગયા છે. કૃષ્ણા મોજમાં છે હો ભાઈ. આ બીજી લાઈન જે છે ટાયરોની, એ ટાયર ઉપર બાળકો ફરી વખત પસાર થાય છે. આ વખતે સૌથી આગળ કૃષ્ણા છે. કૃષ્ણા ઝડપથી ચાલી રહ્યો છે. અંતે કૃષ્ણાએ આ ગેમ જે છે એ પાર કરી લીધી છે. ઈશાન સૌથી પાછળ છે. ઈશાન પણ આવી ગયો. ટાયરોનો ઝૂલતો પુલ છે. શરીરનું સંતુલન રાખી, બેલેન્સ રાખી અને બાળકોએ આ ગેમ ઉપર પસાર થવાનું હોય છે. આ બેલેન્સિંગ દોરી જે છે એ દોરી ઉપર બાળકો ચાલે છે. જો આમાંથી કોઈ પણ બાળકનો પગ ચૂકી જાય અથવા તો હાથમાંથી દોરી મુકાઈ જાય તો તે બાળક નીચે પડી જાય અને એ આઉટ ગણાય છે. પણ આ ત્રણમાંથી એકઈ એવું થયું નથી કે કોઈ આઉટ થયું હોય. સરસ, વેરી ગુડ. ખૂબ જ આનંદથી આ મારા મહિપાલભાઈ છે. એમની બાજુમાં દક્ષ બેઠો છે. જુઓ, મહિપાલભાઈના ખોળામાં દક્ષ બેઠો. કેમ બેયની જોડી છે. અહીંયા દક્ષ અને વંશિકા નાય અને આરામ કરી રહ્યા છે. સ્વિમિંગ પુલમાં નાહ્યા અને હવે આરામ કરે છે. વાહ, જુઓ, રાજાની ગાદીએ બેઠા હોય એમાં આરામ કરે હો ભાઈ. બાળકો બધા જે છે હવે આવી ગયા છે. હવે આપણે જમી લેશું બધાય. બાળકો બધા આનંદમાં છે. જો કેવા હાથ ઊંચા કરી અને બધાને આવકારે છે. બાપુ પણ બધાની પાછળ છે હો. બાપુ પણ મોજમાં છે. આ દક્ષભાઈ, દરેક બાળકો
લાઈનમાં ગોઠવાઈ ગયા છે હવે જમવા માટે. જમીને ફરી વખત આપણે નાહવાનું છે. દરેક બાળકોને ખૂબ જ મજા આવી. પાછા જમીને સ્વિમિંગ પુલમાં પાછા આવી ગયા છે. આ ઉમરીસ્ટ ફાર્મ